તો મિત્રો, જય જવાન જય કિસાન જે સૂત્ર છે ને એના અનુસંધાનમાં આજે કહીએ તો જય જવાન મુસીબતમાં કિસાન. જે 18-19 તારીખનું જે વાવાઝોડું થયું એમાં આ ખેડૂતોને કેટલું નુકસાન પડ્યું છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે. તો આગળ જોતા રહેજો મિત્રો. આ વિડીયોમાં તમને ખબર પડશે કે ખેડૂતોને કઈ કઈ મુસીબતો પડી છે. તો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન એ સૂત્ર આપણા ભારતને જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યું ત્યારે આપણને એમ થતું હતું, ગર્વ થતો હતો કે જય જવાન જય કિસાન. પણ આજની તારીખે જય જવાને નથી કે જય કિસાને નથી. ઇઝરાયલ ઈરાકનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એના અંદર જવાનો જ મારે છે. એ કઈ નેતાનો છોકરો જો ભડાકા કરવા જતો હોય, સરહદ ઉપર મરતો હોય ને, તો એમ થાય કે ના, આ યુદ્ધ તરત ખબર પડે કે યુદ્ધ કરવું કે ના કરવું. પણ પબ્લિકમાંથી જે જવાનો છે એ લશ્કર ઉપર લડી લડી મરી જાય. અને બીજી બાજુ જય કિસાન કે જે આખી દુનિયાની અંદર જે પોતાનું અનાજ પૂરું પાડતો હોય, પણ એ અનાજ પૂરું પાડતા ખેડૂતને પણ આજની તારીખે જુઓ, આવો અચાનક માવઠો, વરસાદ આ બધું થાય એટલે આ કિસાનોને પણ રોવાનો વારો છે, પેલી બાજુ જવાનોને રોવાનો વારો છે. એટલે આવા જય જવાન ને જય કિસાન કહેવું કે ના કહેવું એ જ મને સમજણ પડતી નહીં. તો ખેડૂત મિત્રો, આ વાવાઝોડું વરસાદના લીધે જે નુકસાન થયું એમાં એક ખેડૂત મિત્ર છે જયંતિભાઈ, એમને પૂછીએ કે આ વાવાઝોડાથી શું શું નુકસાન થયું છે. નુકસાન તો ઘણું બધું થયું છે. વાયરો આવ્યો તો વરિયાળી બધી હોવા દીધી છે. હાથમાં આવેલો કોળીઓ જતો રહ્યો છે. ઘઉં વાઢેલા પલળી ગયા છે. એટલી બધી મજૂરી વચ્ચે ઘઉં એ હુઈ ગયા. અમારે તો શું ભાળવાનું હતું આ વાવાઝોડું આવું તો. આ જયંતિભાઈની જે વેદના છે, આવી તો કેટલાય ખેડૂતોની અસંખ્ય વેદનાઓ છે. એ આપણે આગળ જોઈએ ને કેવી કેવી વેદનાઓ છે. હા, તો હવે એક બીજા ખેડૂત મિત્રોને મળીએ કે જેમનું તમાકુનું સારું એવું વાવેતર કરેલું છે, તો કે એમને શું શું નુકસાન પડ્યું. હા, તો ભાઈ કમલેશભાઈ, બોલો. તમારે કેવી રીતનું નુકસાન શું થયું છે તમને? સાહેબ, તમાકુ વાઢ્યા વરસાદ આવ્યો એના કારણે તમાકુ પાક બગડી ગયો છે. એના લીધે હવે નુકસાનનું ભીતિ આપણે સજગવાનું કારણ આવી ગયું છે. અને તમાકુનો પાક એકદમ નિષ્ફળ જતો રહ્યો. જમીન એકદમ પલળી જઈ છે. એટલે ભાઈ ખેડૂત મિત્રો, અમને કેવું છે કે જો આ તમાકુ કાળી મેચ થઈ ગઈ છે. જમીન નેતા પલળી જઈ પલળી પલળી. હવે આ પત્તો કોઈ પણ કોમ નો રહેતો નહીં. કોઈ કામ એકદમ કાળું મેચ થઈ ગયું. અને આ તો હવા તો સજ અંદર મારે આ ચાલુ વરસાદ પર ઢોચેલું છે. વરસાદ પહેલા ઢોચ્યું હતું, પણ તો એ ઢોકતા હવા પકડી લીધો છે. હવે આ ખેડૂતની મહેનત, આખા 4 મહિનાની મજૂરી કરેલી, આ બધું ભેગું કરવાનો ટાઈમ દોડ પહોંચ્યું છે. અને ઢોક્યું તો એ ઉપર વરસાદના લીધે હવા તો પકડી ગયો છે. અને ખેડૂત મિત્રો, આ માલ પણ કાળો પડવાની પૂરેપૂરી શક્યતા રહે છે. તો તમને શું લાગે છે, વરસાદથી શું નુકસાન થયું હોય? વરસાદથી નુકસાન તો શું, હવા પકડી લીધો. અને અને બધી મજૂરી કરીને ભેગું તો કરી દીધું, પણ અચાનક વરસાદ આવ્યોથી અને ઢોકી દીધું. પણ રાત્રે સાદું ઢોક્યા પછી અંદરથી ભેજ છૂટ્યો, એના હિસાબે હવા પકડી લીધો. રાગે રાગે તડકો રેકર છે એટલે હવા થોડો ઉડી જાય. નીચેમાં અસર ઓછી છે. આ નીચેનો માલ કોરો, પણ ઉપરનો જે સાદરાના હિસાબે જે બફારો અંદર થયો ને, એના હિસાબે હારી ગરમી અંદરથી પાણી છૂટ્યું તડકાના હિસાબે પેલું થઈ જશે. એટલે 2 દિવસ થોડું ખુલ્લું કરી દઈશું, ભરવાનું થાય. સીતારામભાઈ, હા બોલો. આ માવઠું, વરસાદ આ બધું જે પડ્યું ને, એમાં તો ખેડૂતોને કેટલું નુકસાન પડ્યું છે તમને ખબર છે? નુકસાન તો થાય જ ને. બીજાની તો વાત શું કરું હું, બીજાને તો નુકસાન પડ્યું છે તો આપણે જોયું, ઘણા વિડીયોમાં બતાવ્યું છે. પણ આ મારું પોતાનું જ તમને હું બતાવું છું કે જુઓ, આ મારા પોતાના ખેતરમાં આ માલ ભરપૂર પ્રમાણમાં માલ આવ્યો હતો. અને ભરપૂર માલ જયારે તૈયાર થયો ને, એમ થયું કે લા હવે સવારે કાલે ઉતારવાની તૈયારીઓ કરીશું. બરાબર. અને અચાનક જે આ માવઠું વાવાઝોડું આવ્યું, આજે મારો બધો જ માલ છે ને એકદમ ભાજી ગયેલો છે. હવે આ માલ એકદમ કાળો. એક બાજુ વરિયાળીના ભાવમાં એકદમ ઘટાડો, વેપારીનો મરો, હારો માલ થવાનો હતો એ પણ આ કુદરત રૂઠી આજ બધું રાહતાળ કરીને મેલ્યું છે મારું. તમાકુમાં પલળી જ જઈ બધી વાઢેલી એ બગાડ છે.
હા. કાળું મેં થઈ જાય, એક બાજુ વેપારી ભાવ નહીં આલે, એટલે ખેડૂતોનો મરો જ છે. બધી બાજુથી મોડો હા, થઈ અને ગયો. સરકાર કોઈ સબસિડી આલતી નહીં. ખેડૂતોની મોટી આશા 12 મહિના આપણો ઓના ઉપર હોય કે આપણે જે કમાણી થાય ઓના ઉપર આશા હોય કે 12 મહિના આપણે ઓના મોંથી ખાઈશું. એ આપણા 12 મહિનાની મહેનત તો ગઈ, અને આપણને સરકાર કોઈ સહાય આલતી નહીં. આપણું ખેડૂતનું કોઈ સરકાર હોભળતી નહીં, તો આપણે ખેડૂતોને કરવાનું શું આમાં? એ વાત તમારી સાચી છે કે ખેડૂત જાય તો જાય છો બચારો. હા. 4 મહિના જેને મહેનત કરી અને આજે નેદવાનું ખોદવાનું કરી આટલા પાળા બધ્યા હોય, ઉછેરીને મોટી કરી હોય વરિયાળી, અને આવું અચાનક વાવાઝોડું આવીને આ બધા પાળા ભાઈ જ હોય અને આ વરિયાળીનો આવો ઓથ વળી જાય તો એમાં મોટામાં મોટું નુકસાન તો ખેડૂતને પડે જ છે. એટલે સીતારામભાઈ, હું તો હવે વિચારમાં પડ્યો હવે કરવું તો કરવું શું, અને આમાં કેટલી મજૂરી છે તો તમને ખબર જ છે. મજૂરી તો થાય જ ને, ખેડ થાય, પછી એને થળો બંધાવવો પડે, મજૂર થાય, દવા દારૂ થાય, ખાતર થાય, એટલે નુકસાન તો છે જ ખેડૂતોને. કારણ કે મૂંઘા ભાવનો ખાતર લાવવાનો, પાછો મજૂરી, હવે મજૂરી વધી ગઈ એટલે ખેડૂતોને પોહાતું નહીં. પણ હવે શું કરે, 12 મહિનામાં પાછા 12 મહિના ખેતર રોકવાનું કહો. પણ તમને એક વાત કરું કે આ ખેતરની અંદર મેં 4 વાર તો ચરમી કાળિયાની દવા નાખી. હા, 4 વખત વત્તા અને નેદામણથી ચોખ્ખું કરવા માટે 4 મજૂર કરી અને જાતે પણ મજૂરી કરી અને નેદીને ચોખ્ખું કર્યું. ટ્રેક્ટરથી 3 વખત તો એને વચ્ચેથી ઓતરખેડ કરીને હળાવી, બરાબર. અને ખરેખર વરિયાળી એટલી સુંદર બનાવી હતી ને કે એમ થતું હતું કે ના આ વર્ષે મને કોઈક સારું એવું ઉત્પાદન મળશે. પણ પેલી કહેવત નહીં કે કુદરત રૂઠે ઈ કણ કોને જઈને આપણે કહેવાના. કઈક પેલા ડાયરામાં જોઈએ તો કલાકારો કહેતા હોય છે કે માણસ મથી મરે તો એ મોઢ વીઘો પાય, પણ કુદરતની જો થાય મેર તો ચારે દિશા લીલા લહેર. પણ મારે આજે એમ કેવું છે કે માણસ મથી મરે તો એ અડધો વીઘો કે વીઘો બચાવે, પણ કુદરત જયારે રૂઠે ત્યારે ચારે દિશાએ કાળો કેર થાય. તો ખેડૂત મિત્રો આવીને આવી તો કેટલી રોમેણો આજ થઈ રહી છે. પેલી બાજુ તમને એક બીજા ઘઉં બતાવું કે ઘઉંની દશા જુઓ તમે, હાવ કાળા મેચ થઈ ગયેલા છે. ભૂલાભાઈ, હા ભાઈ, શું કરો તમે? આ યાર ઘઉં આયા તા ભાગમાં અને મારું નુકસાન થઈ ગયું છે, બરોબર. હવે શું કરવું ને શું ના કરવું એ હવે સમજાતું નથી. એ વાત તો તમારી સાચી છે. હા. આ વાવાઝોડાના લીધે વરસાદના આ હવે જો બધા ઘઉંની પથારી ફરી જઈ છે. હવે સરકાર જોડે હવે કોક માગણી માજીને કોક હાલતો આવે તો બરોબર સહાયતા. બધા ઘઉંની પથારી ફરી જઈ છે. તમારી વાતને ભાઈ અમે સમજી હા શકીએ છીએ હા, કે આ ઘઉં તમારા આટલા ઉછેરેલા હોય, ભાગે વાયુ હોય, ભાગે વાયા. હવે શું કરવાનું શું ના કરવાનું એ જ સમજાતું નહીં ભાઈ. એવું થયું છે એમ? હા, તો હવે તમે જે કહેતા હોય એમ અમે કરવા તૈયાર છીએ. હવે અમારે તો કોઈ કરવાનું નહીં. હા. સરકાર આગળ વાત કરો, જો કદાચ કોઈ સરકાર વાંધો વળી જો સરકાર વળી કોઈ રાહત આલે અને અમારા ભાગમાં વાયેલું છેડ્યો ખેતરોનું મજૂરો દવાઓ બધું છોટી પાક તૈયાર કર્યો તો, પણ આવા વાવાઝોડાના લીધે અમને નુકસાન બહુ થઈ ગયું છે. તો હવે સરકાર કોઈ અમને રાહત આપે તો બરોબર છે. ખરેખર નુકસાન તો દેખાય જ છે. આ હા. બાજુ આખા બધા ઘઉં પડી ગયેલા છે, પડી ગયા હવે કાળા મેશ પણ થઈ જાય ઉપર વરસાદ હા, પડવાથી. હવે એટલે ખાધા નુકસાન તો લાયક તમારે. રહ્યા નહીં. મારું તો ડૉક્ટર ખેતીવાડી માધુપુરા ચેનલ દ્વારા એ જ સરકારને વિનંતી કરવી છે કે આ 18-19 તારીખના વાવાઝોડામાં ખેડૂતોને જે ખેડૂતોને નુકસાન પડ્યું છે, તમે જોયું ઘણી જગ્યાએ કોઈના ઘઉં બગડી ગયા, કોઈને વરિયાળી બગડી ગઈ, કોઈને તમાકુ બગડી ગઈ. તો જે ખેડૂતોને જો નુકસાન પડ્યું એનું સાચું સર્વે કરી અને જો સરકાર એને રાહત આપે તો એ સારામાં સારું કાર્ય ગણાય. કારણ કે જો આવી રીતે સારું કાર્ય કરવા માટે રાહત નહીં મળે તો ખેડૂતોનો જે ઉત્સાહ છે ને એ દિવસે દિવસે ખેતીમાંથી મન ઉઠી જશે. અને ખેતીમાંથી મન ઉઠી જાય એટલે એક વસ્તુ એ થાય કે ખેતી કરવાવાળા માણસો ઓછા મળે અને ખેતી ઓછી થાય, જેથી પેદાશો ઘટે એટલે એનું અસર સરકાર ઉપર તો પડવાની જ છે કે દિવસે ભૂખમરો આવી જાય. અને જો અનાજ એટલું ઉત્પાદન ના થતું હોય, ખેડૂત 4 મહિનાની મજૂરી કરતો હોય અને 4 મહિનાની મજૂરીમાં પણ જો એને ખરા ટાઈમે આ રીતનું નુકસાન પડે તો એ ખરેખર દિલથી ભાગી પડતો હોય. તો મારી તો સરકારને વિનંતી છે
કે આવા ખેડૂતોને ખરેખર સહાય કરવી જોઈએ અને એનો સર્વે કરીને સાચી સહાય કરે એ વિનંતી હું ડૉક્ટર ખેતીવાડી માધુપુરા દ્વારા કરવા માગું છું.